નોર્મલ જે ડિલિવરી હોય એ બહુ જ ઓછી થઈ રહી છે હવે, અને સિઝેરિયન સખત વધી ગયા છે. તો એનું કારણ શું છે? જો મધરહુડની અમે વાત કરીએ, પુશ અવર પેશન્ટ ટુવર્ડ્સ ધ નોર્મલ ડિલિવરી. જે પેશન્ટ્સને નોર્મલ ડિલિવરી માટે અમુક ફિઝિકલ એક્ટિવિટી જરૂરી હોય છે. ઇન્ડિયામાં આપણે એ પણ છે કે જેવું પેશન્ટ પ્રેગ્નન્ટ થાય એટલે એને પેશન્ટ બનાવી દેવામાં આવે છે. આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. કેર ઇઝ ગુડ. ઓવર કેર કે જેમાં તમે પેશન્ટ્સને થોડી મૂવમેન્ટ, થોડી એક્ટિવિટી, થોડી એક્સરસાઇઝ પણ જો નહીં કરવા દો તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ડેઇલી 30-40 મિનિટ્સ વોક અથવા થોડી એક્સરસાઇઝ ને નથી કર્યું તો ડિરેક્ટલી ડિલિવરી ઇટ્સ નોટ પોસિબલ. એની ફ્લેક્સિબિલિટી જ નહીં હોય. નાઉઅડેઝ પેઇનલેસ ડિલિવરી આવી ગઈ છે. સો એવા કેસીસમાં જ્યારે પેશન્ટને પેઇન શરૂ થતું હોય, બધાને મગજમાં એવું નાખી દેવામાં આવ્યું છે ડિલિવરીનું પેઇન બહુ જ અસહ્ય હોય છે કે એ સહન નથી થતું. તો જ્યારે પેશન્ટને એકચ્યુઅલ પેઇન શરૂ થતું હોય અને જ્યારે ડિલિવરી રૂમમાં લઈ જતા હોય ત્યારે એવા પેશન્ટને અમે એપિડ્યુરલ એનેસ્થેશિયા આપતા હોઈએ અને એ પેઇન 80-90% રિડ્યુસ થતું હોય. ખાલી 10% પેઇન એટલે રાખવામાં આવતું હોય કે પેશન્ટ ડિલિવરી દરમિયાન પુશ કરી શકે, જોર કરી શકે.